આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં વિધેયક દરમિયાન 238ની નોટિસમાં જે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના જાતિના પ્રમાણપત્ર બિન આદિવાસી લોકોને બોગસ સર્ટી પ્રમાણપત્ર બનાવીને આપવામાં આવ્યા છે, જેના કારણે જે બોગસ આદિવાસીઓ છે તે શિક્ષણમાં, નોકરીઓમાં અને કેટલાક તો રાજકીય રીતે લાભ લઈ રહ્યા છે। ત્યારે આજે એ મુદ્દો 138ની નોટિસથી અમે વિધાનસભામાં દાખલ કર્યો હતો અને એની ચર્ચાના ભાગરૂપે આજે ચર્ચા થઈ છે। ત્યારે જે ગુજરાત સરકારની કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર બરડા આલેચના નેસમાં રહેતા 21,913 જેટલા રબારી ભરવાડ ચારણને વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા આપ્યા બાદ તેમને એસટીના લાભ મળવા પાત્ર છે। તે સિવાય બાકીના 56,000 જેટલા બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા છે, તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તે આજે માંગ કરવામાં આવી છે અને રદ કરવાની સાથે સાથે જે કંઈ લાભો એ લોકો લઈ રહેલા છે એ લાભો પણ પરત લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતની આજે રજૂઆત કરી છે। સાથે સાથે ગીર બરડા આલેચના નેસમાં રહેતા સિવાયના રબારી, ચારણ, ભરવાડ કે બીજા જ કાસ્ટના લોકો પણ જે અનુસૂચિત જનજાતિના યાદીમાં જેમનો સમાવેશ થઈ ગયો છે, ત્યારે એમને દૂર કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને 3 વર્ષ પહેલા દરખાસ્ત મોકલી છે, પણ એ દરખાસ્ત આજ દિન સુધી એ મંજૂર કરાવવામાં આવી નથી। ત્યારે અમે આજે ગુજરાત સરકારને સન્માન્ય ગૃહમાં કીધું છે કે એ દરખાસ્ત મંજૂર કરાવવા માટે બાકી રહેતી કાર્યવાહી વહેલી તકે સરકાર પૂર્ણ કરે અને કેન્દ્ર સરકારને તાકીદ કરે એ પણ અમે આજે સન્માન્ય ગૃહમાં માંગ કરી છે। સાથે સાથે જે કંઈ કાયદાઓ ખોટા જાતિના પ્રમાણપત્ર રદ કરવા માટે બન્યા છે, એમાં 2018, 2020, 2022નો સુધારો હોય તો એનો વિશ્લેષણ સમિતિ દ્વારા તાકીદે એનો ઉપયોગ કરીને જે ખોટા લોકો અનુસૂચિત જનજાતિના સર્ટી લઈને લાભો લઈ રહ્યા છે એમને દૂર કરવામાં આવે। એ ચાહે રાજનીતિમાં હોય, એ ચાહે નોકરીઓમાં હોય, એ ચાહે શિક્ષણમાં હોય, એ લાભો વાપસ ફરીથી લઈ લેવામાં આવે એવી અમે માંગ કરી છે।